કે.એલ.એન. રાવ રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી બન્યા છે। વર્તમાન ડીજીપી વિકાસ સહાયનો કાર્યકાળ પૂર્ણ થયો છે। રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી તરીકે હવે કે.એલ.એન. રાવ કાર્યરત રહેશે। 1992ની બેન્ચના આઈપીએસ અધિકારી છે ડોક્ટર કે.એલ.એન. રાવ। સીઆઈડી ક્રાઇમના વડા તરીકે તેઓ કાર્યરત રહ્યા છે, જેમાં રાવે એમએસસી અને પીએચડી સુધીનો અભ્યાસ પણ કરેલો છે। ઓક્ટોબર 2027માં તેઓ નિવૃત્ત થશે તેવી વિગતો પણ સામે આવી છે। તો રાજ્યના નવા ઇન્ચાર્જ ડીજીપી મળી ચૂક્યા છે। ડોક્ટર કે.એલ.એન. રાવ જે રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી તરીકે કાર્યભાર સંભાળશે। સીઆઈડી ક્રાઇમના વડા તરીકે તેઓ કાર્યરત છે અને ત્યારબાદ હવે તેઓ રાજ્યના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે નિમાયા છે। તેઓ ઓક્ટોબર 2027માં નિવૃત્ત થવાના છે। એમએસસી અને પીએચડી સુધીનો અભ્યાસ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો છે। કોણ છે ડોક્ટર કે.એલ.એન. રાવ? તો ડોક્ટર કે.એલ.એન. રાવ એ 1992 બેન્ચના આઈપીએસ અધિકારી છે, જેઓને અત્યારે ઇન્ચાર્જ ડીજીપી રાજ્યના બનાવવામાં આવ્યા છે। ડોક્ટર કે.એલ.એન. રાવ જેઓ સીઆઈડી ક્રાઇમના વડા છે ત્યાં ફરજ બજાવી રહ્યા છે અને ત્યારબાદ તેમને આ જવાબદારી પણ સોંપવામાં આવી છે। ઓક્ટોબર 2027માં તેઓ નિવૃત્ત પણ થશે। ડીજીપી વિકાસ સહાય બાદ હવે નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે તેઓએ કાર્યભાર સંભાળ્યો। સરકારે જે વિશ્વાસ રાખી મને ચાર્જ ડીજીપી ગુજરાત રાજ્યને મને સોંપ્યું છે, હું ખૂબ ખૂબ આભારી છું સરકારના। મારા કામગીરી ઉપર વિશ્વાસ રાખીને એક જવાબદારી મને સોંપી છે અને હું આશા રાખું છું આવતા દિવસોમાં ગુજરાત રાજ્યને સુખાકારી સલામતી આપવામાં મારી જે કંઈ ભૂમિકા હશે એ સંપૂર્ણ રીતે આપવા માટે હું તૈયાર છું। અને જે રીતે વિકાસ સહાય સાહેબ 3 વર્ષ ત્યાં પૂરા કરી આજે નિવૃત્ત થઈ રહ્યા છે અને જે કાર્યક્રમો એ લોકો શરૂ કરી છે એને અમે આગળ વધાવશું અને ખાસ કરીને ગુજરાતના સલામતી સુખાકારી પ્રજા માટે